કાકા મારા મોમાં મારી ઠાકોર સેના ગોડ ગ્રુપ દોતીવાડા ગ્રુપ એવી અમારી બનાસકાંઠા નદી હોય એવા ગુંડ આવા લીલસા ગુંડની પડી હોય મિત્રો કેમેરો થોડો આવો ભરાઈ ગયો છે મિત્રો એટલે વિડીયોને નિહાળજો। એવા અમારા રમેશભાઈ ટેકનિકલ ગોગા ચેનલની ફરમાઈ હોય એટલે થોડો વિડીયા લાઈક કરી દો, શેર કરી દો। તમારા વિડીયા જેટલા આવે છે એટલા હું લાઈક કરું છું એટલે મારા યુટ્યુબ ચેનલને નિહાળજો મિત્રો। વિડીયો મારો લાઈક કરી દો। ખૂબ ખૂબ અભિનંદન મિત્રો। અને કે ખોટી રીતે કોઈ વિડીયો બનાવે ના, વિડીયો સારા માટે બનાવીએ છે। હવે દિવાલનો આરસીસી દિવાલનો ફર્મો મિત્રો ભરી અને હવે નદી કાંઠે આવીને વિડીયો બનાવવાનો ટાઈમ હવે મળ્યો છે એટલે હવે બનાવી લઈએ। દાડે ટાઈમ નહીં મળતો, દાડે શું કે અમારે દેવજી કાકાની એની ટાળિયામાં ગમેનના ફરમા ભરીએ છીએ મિત્રો। એટલે ફરમા ભરીને હવે છેલ્લા ફરમા ભરીને આવ્યા છે। કાલનો દાડી થોડુંક જવું પડશે અને કનુભાઈ જ્યાંથી હાલ ડુંગળી વેચવા આજે 21 તારીખના પહેલા મહિનાની 21 તારીખે ડુંગળી વેચવા જ્યાં કનુભાઈ ચંપુલાલ અહીંયા વેચે છે બેઠા બેઠા ડુંગળી। કનુભાઈ રિક્ષા ભરીને જ્યાં છે 70 કે 60 પૂળી ભરીને જ્યાં છે તે મને વેચીને આવશે। હા મિત્રો, એટલે મારો વિડીયો મિત્રો લાઈક કરી દો, શેર કરી દો। અમારા હેવા લાલાભાઈને ડુંગળી વાવી હોય 25 રૂપિયા અહીંયા મળતા હોય અને બોસને વાપરવા સિલ્વરો ખાવા આવતા હોય જેવી મજા આવતી હોય। અને મિત્રો એ લીલસા છે કોઈ ગુંડડે બેઠો છું હાલ ફુવારા હેડે છે કવમ મિત્રો। એટલે વિડીયો લાઈક કરી દો, શેર કરી દો। એવી મારી ઠાકોર સમાજ પછી આવતી હોય અને વિડીયા યુટ્યુબ ચેનલ આગળ કરતી હોય, અમારા ટેકનિકલ ગોગા ચેનલવાળા એની ફરમાઈ હોય એમના વિડીયા જેટલા આવશે ને એટલા બધાય નિહાળ્યા છે। એક વિડીયો એનો બાકી મેળ્યો નથી, પણ કદાચ છે ને અમારી ચેનલ ગ્રોથ આવી જોઈએ મિત્રો। એટલે મારા આખા ભારતની વિનંતી કરું છું એવા મોદી સરકારનો જય જયકાર। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર બનાવ્યું, ખૂબ ખૂબ અભિનંદન મોદી સરકાર। એટલે મારો વિડીયો આગળ કરી દો, શેર કરી દો। અને હજુ મોદી સરકાર એક ચેક બાકી છે છેલ્લો 20,000નો એટલે આવશે એટલે પરાતર કરાવવું છે ને ટાઈસી ફીટ કરાવી છે તે જલ્દી મોદી સરકાર 20,000નો હપ્તો મોદી સરકાર તરત મારો નાખજો ખાતામાં। અને મોદી સરકારે મને તો જો લાભ આલ્યો પર કેટનોય આલ્યો મને ડીબીટી ખાતામાં 1000 રૂપિયા લાભ આલ્યો મિત્રો। 1000 રૂપિયા કેટના મળ્યા ડીબીટી ખાતા મોદી સરકારે નાખ્યા અને 1500 રૂપિયા 500 3 હપ્તે નોશ્યા ગેસના બાટલાના, પણ હજુ કોઈ ગેસનો બાટલો આવ્યો નથી। એટલે બસ ફોર્મ ભરાઈને આલ્યું છે પણ હજુ ગેસનો બાટલો આવ્યો નથી। એટલે હોમે કંપનીમાંથી મારો એટલો બાટલો મારો આપવો જોઈએ, ગેસનો બાટલો હજુ આવ્યો નથી હજુ ગેસનો। એટલે ખૂબ અભિનંદન કરું છું। લાકડા ઉપાડવા કાંઠો પડે છે એટલે મારો બાટલો તરત ગેસનો પાસ કરાવજો। ડીસા તાલુકાની અંદર 100 રૂપિયાવાળો ફોર્મ મોદી સરકારે એ કાઢ્યા હતા અને એ મારા બેટા કંપનીવાળા બાટલો આલતા નથી એટલે એમને ફોર્મ ભરીને આલ્યું છે પણ હજુ કોઈ બાટલાનો કોઈ ફોન કે સમાચાર આવ્યા નથી। કે ડીસા તાલુકાની અંદર બાટલાની ગેસ એજન્સી પાસે હું ફોર્મ ભરીને આવ્યા છે પણ કોઈ હજુ કોઈ નંબરે કર્યો નથી, ફોને કર્યો નથી, બાટલો પણ કોઈ આલતો નથી। એટલે એમને કોઈક થોડોક પેલું કરજો એટલે અમારે બાટલો એક આવી જાય તો પછી બધી સુવિધા થાય। કહેવા મતલબ બાટલા વગર તો રોધવું છે ને આ યંત્રણથી ઉપર તો મિત્રો। એટલે બાટલો આપવો જોઈએ। ગેસનો બાટલો આવ્યો નથી મારે, ગેસનો બાટલો હજુ મેં ફોર્મ ભરાયું પણ હજુ ગેસને ઓફિસવાળે હજુ બાટલો આલ્યો નથી। અને એ ઓફિસવાળાનું નામ શું છે? ચિરાગભાઈ નામ છે એમનું, ચિરાગનું નામ છે। એટલે હજી બાટલો નથી આપ્યો। કુરધન અમારે કુરધન ઝાકડિયા પરિવારને એમને બાટલો હોવાળો આવી ગયો પણ મારે બાટલો નથી આવ્યો। એટલે ખૂબ અભિનંદન કરું છું
એટલે મારો બાટલો મિત્રો તરત આપવો જોઈએ. અને અમારી એવી ચામુંડા કુળદેવી હોય અને સિગોતર માતા કુળદેવી હોય અને માતાજી જો દુગમાયા મારે હનુમાન દાદો સાયના કરતા હોય, મારે અંબાજી ગોડ ગોમમાં બેઠી હોય, બ્રોહ્મણીમાં બેઠી હોય, ગોમખેડે પાદરદેવ બેઠો હોય, ગોગો મારો ધણી બેઠો છે જબરો. હે ભગવાન શંકર ભોળાનાથને સમરું છું. એટલે ખૂબ મિત્રો વિડીયો મારો નિહાળજો અને શેર કરજો. જય ભારત, જય કિસાન.